પડકે ત્યાં અટકણ કોઈને જાતે કોઈને ઝીણી સમજણ છે, કોઈને જાડી કોઈને ઝીણી સમજણ છે. અંતસ્કૃષ્ણ જ્યાં ચિત્તકે છે ત્યાં અટકણ જો, અંતસ્કૃષ્ણ જ્યાં ચિત્તકે છે ત્યાં અટકણ જો. આપતણા સ્પર્શથી રંગ ઉભા થાય વિકાર સંગ, આપતણા સ્પર્શથી રંગ ઉભા થાય વિકાર સંગ. અનેક ભવના સ્નેહ વેર સંગી અટકણ જો, અનેક ભવના સ્નેહ વેર સંગી અટકણ જો. રાગ દ્વેષકારી સૂક્ષ્મ સ્પંદન છે, રાગ દ્વેષકારી સુરકે સૂક્ષ્મ સ્પંદન છે. પ્રતિચિત આત્માને દ્વંદ્વમાં જ રખે ત્યાં અટકણ જો, પ્રતિચિત આત્માને દ્વંદ્વમાં જ રખે ત્યાં અટકણ જો. દ્રવ્ય ક્ષેત્ર કાળ પાલ ભાવથી ભેળા થતા ગલગલિયા થાય, દ્રવ્ય ક્ષેત્ર કાળ પાલ ભાવથી ભેળા થતા ગલગલિયા થાય. સ્ત્રી પુરુષને વિષય ચક્રસ્વે ત્યાં અટકણ જો, સ્ત્રી પુરુષને વિષય ચક્રસ્વે ત્યાં અટકણ જો. હોટેલ રસ્યો જીભ ચટક જ્યાં દોડે છે, હોટેલ રસ્યો જીભ ચટક જ્યાં દોડે છે. સ્વાદ લોભે બીજ તળે ત્યાં જ અટકણ જો, સ્વાદ લોભે બીજ તળે ત્યાં જ અટકણ જો. મૂર્છિત થઈ જય પાન પીને લપસે છે, મૂર્છિત થઈ જય પાન પીને લપસે છે. બેભાન પણ જ્યાં દેહ ખેંચાય ત્યાં જ અટકણ જો, બેભાન પણ જ્યાં દેહ ખેંચાય ત્યાં જ અટકણ જો. આત્માને ભૂલાડે દાદા ભૂલાઈ જાય અંધારે, આત્માને ભૂલાડે દાદા ભૂલાઈ જાય અંધારે. ચીકાશી મોહ જરે છુપા ખૂણે ખાંચે ત્યાં અટકણ જો, ચીકાશી મોહ જરે છુપા ખૂણે ખાંચે ત્યાં ઝડપી ઘોડો અટકે ત્યાં અટકણ જો. જય સચ્ચિદાનંદ ડોક્ટર સાહેબ. હા, જય સચ્ચિદાનંદ. આ પદ ઉપર થોડો પ્રકાશ પાડો. તો આપણને આટલું અદ્ભુત વિજ્ઞાન મળ્યું, શુદ્ધાત્મા દ્રષ્ટિ મળી અને અનંત સુખનું શરૂઆત પણ ખુલ્લી કરી આપી. પણ હવે પુરુષાર્થ માટે શું, તો કે દાદાએ તો બધું આપી દીધું, પણ આ નામધારી ફાઇલ એક, હવે આ ઝડપીલો ઘોડો એટલે કે અંતસ્કરણ અથવા મન, જે સામાન્ય રીતે મુક્ત હોય તો ઘણું ઝડપથી બધી દિશાનું કામ કરતું હોય, મુક્ત હોય. પણ મિયાભાઈનું ઘોડું કે છે કબર આવે ને અટકી જાય, અને ગમે એટલું પૂચકારો, આમ કરો તેમ કરો, પણ આગળ જાય નહીં. એવી રીતે આ અટકણવાળું જે હોય છે, ગાંઠો હોય એને પણ હજી પહોંચી વળાય, દાદા કહે છે. પણ આ અટકણ જે આ હોય છે ત્યાં બહુ ચેતવું પડે, કારણ કે અટકણવાળી ગાંઠ કે અટકણિયું એ વસ્તુ એવી છે કે આવી સંજોગો ભેળા થાય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના, અને કંઈ પણ કરો તો ત્યાંથી ચોંટી જ જાય, ખસે નહીં. અને અંધારું, તો કે અટકણને કારણે તે વખતે જે આવરણો ઊભા થાય અંદર,
એ હિતાહિતનું આખું જ ભાન ભૂલાઈ દે. એટલે કે છે ને, આંખ તણા સ્પર્શથી જે રોગ ઊભા થાય વિકાર સંગ. હવે અંદર જ્ઞાન એને કે પણ કરતું હોય, પણ આ પૌદ્ગલિક આખી પ્રક્રિયા એવી થાય તે વખતે કે ત્યાં ચિત્ત પણ ચોંટી જાય, મન પણ ચોંટી જાય, અને અનેક ભાવના કે છે ને સ્નેહ વેર સંગીલી અટકણ. જો એક બાજુ કે છે અમને સ્નેહ છે, પણ એ પૂદગલિક પ્રકાર છે, એનું રિએક્શન પાછું વેરમાં આવતું હોય છે. એટલે આખો આ ચિકાસવાળો ભાગ છે, અને એ ચિકાસવાળા ભાગનું મૂળિયું જો મૂળ કારણ હોય, તો સ્ત્રી પુરુષનું જે એકબીજા માટેનું આકર્ષણ છે, અને ત્યાં જો ચેતે નહીં, તો એમાંથી જે વિષય ઊભો થાય, એટલે આખું અંતસ્કરણ ત્યાં અટકી જ જાય, ચોંટી જાય, ફસાઈ જાય. એટલે કે અંધારું ઘોર થઈ જાય, હિતાહિતનું ભાન પણ ભૂલી જવાય. હવે આ અટકણને ઓળખી અને દાદા કે છે જો એની પર પુરુષાર્થ માંડે, પુરુષાર્થે માંડવો પડે, પરાક્રમ ભાવમાં આવવું પડે કે ભાઈ એ હું નથી, એ પૌદ્ગલિક છે, હું શુદ્ધાત્મા છું, અને હવે મને આખા ભાણા ખાડતા પછી ચટણી માટે બેસવું નહીં, વિષયની ડર જીવાતોમાં હાથ ગાલી સડવું નહીં. એ દાદાએ કહ્યું ને કે ભાઈ કવિરાજે લખ્યું તો કે પહેલામાં પહેલું તે અટકણને ઓળખી જાય. હવે અટકણમાં આ મોટામાં મોટી વસ્તુ છે, સ્ત્રી પુરુષનું જે આકર્ષણ કે એમાં ફસામણ, અને ખાસ તો હકની બાઉન્ડ્રીની બહાર જો આકર્ષણ થતું હોય તો બહુ જ મોટી જોખમદારી છે. એ સિવાય પણ બીજાને કોઈને ક્યાંક ને ક્યાંક અટકણ હોય. એટલે આ તો એક ઉદાહરણ આપ્યું હોટલ રસીઓ. એટલે ઘણાને કંઈક ભાવતું ફાવતું હોય ને તો ત્યાં પછી ગમે ત્યાંથી દોડતો જાય કરીને. પણ આ તો એક ઉદાહરણ છે, મૂળ તો આપણે આ. અને બીજું કંઈ પણ એવું હોય તો કે છે કે એ વખતે જે અંદર રિલેટિવ અંધારું, એટલે કે બધું જે ઊભું થાય અને એમાં જે આખું બધી થોડોક વખત સુધી ખેંચાય, તો કે હું શુદ્ધાત્મા તો ભૂલાઈ જ જાય, દાદાએ ભૂલાઈ જાય, અને બધું ચિત્તમાં મોહ એટલે ચિકાસ ઝરે બધી જે ખૂણે ખાંચ રહે. એટલે કે આ એક જગ્યાએ બહુ મોટું ચેતવણીનું સ્થાન મૂકેલું છે. પુરુષાર્થ તો માંડવો જ પડે, પણ ગમે તે રીતે એ અટકણને ઉડાડવી પડે, અથવા અટકણમાંથી મુક્ત થવું પડે, જો આપણે આ જ્ઞાનમાં પુરુષાર્થમાં આગળ વધવું હોય તો. એટલે દાદાએ કહ્યું ને, અમે બધી જ છૂટ આપી છે, ફક્ત આ એટલું જ આ રેડ સિગ્નલ મૂકેલું છે, ત્યાં ખાલી ચેતી જજો, તો પછી બાકીની બધી જવાબદારી અમારી. પણ જો અહીંયા ફસાયો, અટક્યો તો લટક્યો કે છે. એટલે આ આખું પૌદ્ગલિક આ રીતે જે કાર્ય કરે છે એની વાત કરી છે અટકણની. અને બીજા એક પદમાં કહ્યું ને, અટકણથી લટકણ, લટકણથી ભટકણ, ભટકણની પર છાંટો ચરણ રજકણ. એમ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. જય ડોક્ટર સાહેબ, અહીંયા આ બાબતમાં દાદાનું વચન છે ને કે અહીંયા તમારે વેર ના બંધાવવું હોય ને તોય બંધાઈ જાય. એટલે અને ડિસ્ચાર્જમાં ખપાવાય નહીં. બિલકુલ કોઈ હિસાબે નહીં. એ તો છેવટે દાદાએ તો એવું બી કહ્યું છે કે ના હોય તો છેલ્લે અહંકારે કરીને પણ ઉખેડી નાખજો, એનો રસ્તો થશે. પણ આનામાંથી તો એ પૌદ્ગલિક આખી પ્રક્રિયા જેવી છે કે એમાંથી છૂટી ના શકે. એટલે એનું રિએક્શન વેરમાં જ આવે. તમારે છૂટવું હોય તો સામેવાળું ના છૂટવા દે પછી તમને. એટલે અહીંયા એમ કે અહીંયા તમારે બંધાવવું ના હોય તો પણ એ હિસાબ જ એવું છે કે તમને બાંધી દે પછી. હા, એટલે એટલે અટકણમાં ચેતવા કીધું. આપણે અટકણમાં અટક્યા, એમાં ગયા એટલે આપણે ફસાયા. પછી કશું ડાપણ કામ લાગે નહીં કે છે. જય સચ્ચિદાનંદ. આ બહુ વખત પછી મિત્તલબેન આવ્યા છે. ડોક્ટર નહીં, દીપિકાબેન, તમે ફોલો કરજો. ડોક્ટર સાહેબ ત્રિમંત્ર બોલાવજો, અનમ્યુટ કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાનમ, નમો અરિહંતાણમ,
નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સૌ સાહુણમ નમો લોય તવ સાહણમ ऐसो पंचन मुक्कारो એસો પંચન મુક્કારો સૌ પાવપણાસનો સર્વ પાવપણાસનો મંગલાનંચ સૌવેસિમ મંગલાણં ચ સર્વેસિં પડમમ હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય